દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી ઉપર પાછા ફર્યા છે. તેમનું ડ્રેગન ફ્રીડમ અવકાશયાન આજે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે લેન્ડ થયું છે. આ બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા, પરંતુ સ્ટારલાઇન અવકાશયાનમાં સર્જાયેલ સમસ્યાના કારણે તેમની 8 દિવસની મુસાફરી 9 મહિનામાં ફેરવાઈ ગઈ. સુનિતા વિલિયમ્સ આજે પૃથ્વી ઉપર પાછા ફરતા તેમના પૈતૃક ગામ જુલાસણ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ખુશીનો માહોલ છે. આ પ્રસંગે આપણા વિધાનસભાના સૌ માન્ય સભ્યશ્રીઓ વતી આ ગ્રહ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવીએ છીએ. માન્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષશ્રી, અંગદાન મેળવવા માટે નોંધણી કરાવવા માટેની શું પ્રક્રિયા હોય છે અને શું પ્રક્રિયા કરવી પડતી હોય છે તે જાણવા માંગુ છું. માનનીય અધ્યક્ષશ્રી, આજે સમગ્ર ગુજરાતની અંદર અંગદાન એક મુહિમ બની ચૂક્યું છે. પહેલાં જે રીતે આખું વાતાવરણ હતું, અંગદાનમાં માન્યતાઓના કારણે અંગદાન થતા નહોતા, પરંતુ આજે સમગ્ર રાજ્યમાં સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાઓ એ અત્યારે કોઈનું બ્રેઇન ડેડ થતું હોય એવા સમયે એ લોકો પાસે જઈ સમજાવી અને આ અંગદાન કરવા માટે એમને પ્રેરિત કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, હમણાં જ નજીકમાં જ અંગદાનની પ્રવૃત્તિમાં આણંદ શહેરમાં ન્યૂબોર્ન બેબીને માતાએ એના પતિનું અંગનું દાન કર્યું. માનનીય અધ્યક્ષશ્રી, હવે માનનીય અધ્યક્ષશ્રી, ધૂળેટીના દિવસે જ એક અંગદાન થયું, પત્નીએ બાળકને જન્મ આપ્યો અને એના બીજા જ દિવસે એનો પતિ બ્રેઇન ડેડ થયો. માનનીય અધ્યક્ષશ્રી, તમે વિચારો કે આમ હૃદય કંપાવનારી પરિસ્થિતિની અંદર પણ એ બહેનને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સંજોગોમાં પુત્રનું આગમન થાય, પતિ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામેલા પતિના અંગોનું દાન બીજાને જીવાડવા કરવાનો આ નિર્ણય એને લીધો. એ દીકરીને, એ બહેનને સાહેબ હું લાખ અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, એમને જે મારો પ્રશ્ન પૂછ્યો છે તો એનો એક દર્દીએ પ્રત્યારોપણ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશનની કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને સોટો ગુજરાત અને નોટો જે દિલ્હી ખાતે છે એમના લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલ હોય છે. અંગ પ્રત્યારોપણ કરાવવા માંગતા દર્દીઓએ અંગદાનની પ્રતીક્ષા યાદીમાં નામ નોંધાવવા માટે પ્રત્યારોપણ કરતી આ હોસ્પિટલ પૈકી કોઈ એકનો સંપર્ક કરી તેની નોંધણી સોટો ગુજરાત અને નોટો વેબસાઇટ, જે દિલ્હીની વેબસાઇટ છે, એના ઉપર ઓનલાઈન કરવાનું હોય છે. રાજ્યમાં અંગદાન મેળવવા માંગતા દર્દીને એના સ્કોરના આધારે મેરિટ પ્રમાણે જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કરવામાં આવતું હોય. માનનીય અધ્યક્ષશ્રી, એટલી બધી ફૂલ પ્રૂફ વ્યવસ્થા છે. કોઈનું પણ લાગવગ અથવા તો કોઈને પહેલો નંબર આપવો, એને અંગ આપી દેવું, કોઈને કિડનીની જરૂર હોય, માનનીય અધ્યક્ષશ્રી, ઝીરો અવકાશ, ક્યાંય એક ટકો પણ લાગવગને ચાન્સ નહીં અને સીધું એને અંગ મળી જાય એ રીતની વ્યવસ્થા છે. અને માનનીય અધ્યક્ષશ્રી, બ્રેઇન ડેડ સિવાયના જીવંત દાતાઓ કે એના કોઈ સગા સંબંધીઓ હોય, મેચ થતું હોય તો એવા સંજોગોમાં કિડની અને લીવરનું દાન મેળવી શકાય છે. અને એની કામગીરી માનનીય અધ્યક્ષશ્રી સ્ટેટ એપ્રોપ્રિએટ
ઓથોરાઇઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે. આવા કિસ્સામાં સોટો પર રજિસ્ટ્રેશન જરૂરી નથી અને પણ એ સાહેબ નોટો પર એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રિસીવર દ્વારા જરૂરી દસ્તાવેજો ઓથોરાઇઝ હોસ્પિટલમાં જમા કરાવેથી કમિટી દ્વારા દર અઠવાડિયે જીવનદાતા રિસીવર અને ઓથોરાઇઝ હોસ્પિટલ સાથે રૂબરૂમાં જરૂર તપાસ કરી ચકાસણી કરીને પરવાનગી આપવામાં આવે છે. માન્ય પૃણેશભાઈ મોદી. માનનીય અધ્યક્ષશ્રી, સુરતની અંદર છેલ્લા 20 વર્ષથી ડોનેટ લાઈફની સંસ્થા જે કામ કરે છે, તો એ સંસ્થા જોડે ગુજરાત સરકાર કેટલીક મર્યાદા સરકારની પણ છે અને કેટલીક મર્યાદા આવી સંસ્થાની પણ છે. તો આ બંનેનું સંકલન કરીને આગળ વધવા માંગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, જ્યાં પણ અંગદાનનો વિષય આવે અને એમાં અંગદાન માટે કામ કરતી સામાજિક સંસ્થાઓ માટે માન્ય અધ્યક્ષશ્રી કોઈનો જીવન બચાવવાનો વિષય છે એટલે મર્યાદાઓને પણ એક બાજુ મૂકી અને આ મુહિમને આ પ્રવૃત્તિને વેગ મળે એના માટે સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર બિલકુલ પ્રતિબદ્ધ છે. અને વિનોદભાઈ મોરડિયા. માનનીય અધ્યક્ષશ્રી, જે અંગદાન કરનાર હોય એને અહીંયા લાવવામાં આવે અને પછી માનો સુરતમાં જરૂરિયાત હોય તો એ પછી આવે. એ સેન્ટરની માંગણી કરવામાં આવી છે, તો એ માંગણી આપણે મંજૂર કરવા માગીએ છીએ કે કેમ? અમારી વાત રિજિયન વાઇઝ આવી સ્થાપવાની વાત છે તો માનનીય અધ્યક્ષશ્રી સરકારે એ બાબતે વિચારણા કરી છે ને હજુ પણ એમાં જરૂરી વિચારણા કરી અને 4 ઝોનમાં શું થઈ શકે આદરણીય મુખ્યમંત્રી અને અમારા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને કરી શકાશે. સંગીતાબેન પાટીલ. અધ્યક્ષશ્રી, કોઈ વ્યક્તિની જો લીવર, કિડની કે પછી હૃદય ખરાબ હોય અને પછી એને ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો એની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શું છે અને કેવી રીતે એને દાન મેળવી શકે છે, કેવી રીતે કરી શકે, પ્રક્રિયા શું છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણને સરકારી એટલે કે પબ્લિક સેક્ટરની અંદર જે પ્રત્યારોપણ માટેના અંગો મળે, અંગદાન મળે, એમાં 1, 3 અને 5 એટલે 1 નંબરનું દર્દી, 3 નંબરનું દર્દી અને 5 નંબરનું દર્દી એના અંગો એ આપણા સરકારને મળે છે અને એમાંથી 2 અને 4 નંબરના માનનીય અધ્યક્ષશ્રી એ પ્રાઇવેટમાં જાય છે અને એ રીતે માનો કે રિટ્રાઇવલ માટે ખાનગી હોસ્પિટલમાં જાય તો 1, 3 અને 5 અનુક્રમે એ દર્દીઓ એ પ્રાઇવેટમાં મળે અને 2 અને 4 નંબર એ આપણને સરકારીમાં મળતા હોય છે અને માનનીય અધ્યક્ષશ્રી જ્યાં જરૂર ના હોય ત્યારે એ પબ્લિક પૂલમાં પણ જાય એટલે કે સરકારી પૂલમાં પણ જાય અને પ્રાઇવેટ પૂલમાં પણ જાય અને પછી એના સ્કોર પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટથી અમદાવાદ કોઈને પ્રત્યારોપણ કરવાનું છે તો ત્યાંથી લાવવા માટે ગ્રીન કોરિડોર અને બાકીની વ્યવસ્થાઓ કરી પણ સમયસર એ દર્દીને મળી જાય એની વ્યવસ્થાઓ કરીએ છીએ. બાકી જે પુલ પ્રમાણે અને સ્કોર પ્રમાણે આપણે અંગદાન માટે કરીએ છીએ અને ત્યાંથી જો માનો કે અંગ ત્યાંથી લેવાનું હોય તો અહીંથી અમદાવાદથી જ એ ટીમ જઈ અને ત્યાંથી અંગ લઈ લે છે. આ એક લોક જાગૃતિનું કામ છે અને માન્ય ધારાસભ્યશ્રીઓ આમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. રાજ્ય સરકાર તો આની અંદર ગ્રીન કોરિડોરથી કરી બાકી જરૂર પડતો હેલિકોપ્ટર સુધીની વ્યવસ્થા પણ ઇમિડિયેટ કંઈ હાર્ટનું હોય તો કરી આપે છે, પરંતુ આપણે જેટલી જાગૃતતા લાવીએ ને એ ખૂબ અગત્યનું છે. દિલીપભાઈ દેશમુખ દાદા અને એમની સમગ્ર ટીમ પૂર્ણ ટાઈમ આ કામની અંદર લાગી રહી છે. ઘણા બધા ડૉક્ટર મિત્રો પણ આ કામ કરી રહ્યા છે. આપણે પણ આ જાગૃતતા નીચે સુધી પહોંચાડવાનું કામ કરીએ. માન્ય અનંતભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં 209માંથી 88 જેટલી વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં જગ્યાઓ ખાલી છે, તેમજ તાપીની પણ હોસ્પિટલમાં 424માંથી 46 જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે મારે પૂછવું છે કે સરકાર કાયમ દર્દીઓ માટે ચિંતા કરે છે, ત્યારે આ બંને જિલ્લા આદિવાસી વિસ્તારમાં આવે છે અને એ કેટલા સમયમાં ક્યારે પૂર્ણ કરી શકો એ મારે માનનીય મંત્રીશ્રીને પૂછવાનું છે. માનનીય અધ્યક્ષશ્રી, 7 જગ્યા જે છે જે ડોલવણ, કુકરમુંડા, નિઝર, સોનગઢ, વાલોડ અને વ્યારા એમાંથી રેગ્યુલર આપણે 3 ભર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, 3 આઉટસોર્સથી છે. હવે સાહેબ એક જ જગ્યા ખાલી છે એટલે એ જે આઉટસોર્સથી આપણે જે ભર્યા છે એ સંખ્યામાં દર્શાવી નથી. માનનીય અધ્યક્ષશ્રી, એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી ફાર્માસિસ્ટ પણ માનનીય અધ્યક્ષશ્રી 7 એમાં રેગ્યુલર 4 ભર્યા છે, 3 આઉટસોર્સથી છે એટલે ત્યાં એક પણ ફાર્માસિસ્ટ નથી એવું નથી. માનનીય અધ્યક્ષશ્રી, એટલું જ નહીં માનનીય અધ્યક્ષશ્રી, એક્સરે ટેકનિશિયન પણ 7 છે, એમાં રેગ્યુલર આપણી પાસે નથી ભર્યા પણ આપણે એના કારણે સેવાઓ અટકે એવું નથી કર્યું.
6 આઉટસોર્સથી ભરી દીધા, હવે એક જ જગ્યા ખાલી. માન્ય રાકેશભાઈ દેસાઈ. અધ્યક્ષ શ્રી, તાપી અને વલસાડ જિલ્લામાં ખાલી જગ્યાઓ કેટલા સમયમાં ભરવાનું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, ખાલી જગ્યાઓ ભરવા માટેની આખી વિગતો આપેલી છે, છતાં પણ માનનીય અધ્યક્ષશ્રી તમે જવાબ મૂકો ને ત્યારે ખાલી પણ એ ખાલી નથી એ પણ તમારે મૂકી દેવું પડે. ભાઈ ગવર્મેન્ટની આપણી વ્યવસ્થા છે એમાં ભરેલી નથી, પરંતુ ત્યાં આગળ અત્યારે કામ કરવા આઉટસોર્સથી છે એવો પણ જો જવાબમાં લખો ને તો કન્ફ્યુઝ રહે. જી સાહેબ, મેં જરૂરી સૂચનાઓ એ બાબતે આપી દીધેલી છે કે રેગ્યુલર મહેકમ સિવાયની પણ નહીંતર આપણે આઉટસોર્સ જગ્યાઓ રેકોર્ડ ઉપર વધારે દેખાય છે. જી વધારે દેખાય છે, પરંતુ એ માનનીય કામ કરે છે અધ્યક્ષશ્રીને સૂચના આપેલી છે. વલસાડ અને તાપી જિલ્લાની વાત કરું, 2 વર્ષમાં કુલ 245 બોન્ડેડ એમઓને આપણે નિમણૂક આપી છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે બોન્ડેડ એમઓ પણ એ રેગ્યુલર નથી, પણ આપણે બોન્ડ તરીકે ત્યાં સેવાઓ માટે મૂકતા હોઈએ છીએ. વર્ગ 3 માટે 1903 ખાલી જગ્યાઓ આપણે સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લીધી છે. પેરામેડિકલ વર્ગ 3 સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓના માંગણા પત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ રાજ્યમાં અર્બન હેલ્થ અંતર્ગત 1479 જગ્યાઓ ભરવા આયોજન કર્યું છે. 95માં સાહેબ 925 હતી અને અત્યારે લગભગ 1400 સીટો આપણે સરકારી કોલેજોમાં કરી છે, 7250 થઈ છે. એના સિવાય પણ આપણે અહીંયા કરાર આધારિત બોન્ડેડ આ બાકીની વ્યવસ્થાઓ ચાલુ જ છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે લોકોને તકલીફ ના પડે એની ચિંતા રાજ્ય સરકાર પૂરેપૂરું કરી. માન્ય જીતુભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષ, આદિવાસી વિસ્તારની અંદર જે કપરાડા તાલુકો બોર્ડર વિસ્તાર છે એમાં બાળ મૃત્યુ મરણ અને માતા મૃત્યુ મરણના કારણે જે ગાયનોકોલોજીસ્ટની જગ્યા ખાલી છે એ ખાસ કિસ્સા તરીકે એને ભરવામાં આવે તો વધુ સારું, કારણ કે બોર્ડર વિસ્તારની અંદર બીજી કોઈ સુવિધા મળતી ન હોવાના કારણે મુશ્કેલીઓ પડે છે. એટલે એ વિસ્તારની અંદર ખાસ કિસ્સા તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન જે તે સમયે શિક્ષકોની ખાલી જગ્યા હતી એ સમયે ખાસ કિસ્સા તરીકે શિક્ષકોની ભરતી કરીને કપરાડા વિસ્તારને સેવા મળેલ છે. તો આ તબક્કે હું મંત્રી પાસેથી અપેક્ષા રાખું કે આવી કોઈ ગાયનેકોલોજીસ્ટ ખાસ કિસ્સા તરીકે આપે. માનનીય અધ્યક્ષ, ગાયનેકની જગ્યા અને એનેસ્થેટિકની જગ્યા એ CHC લેવલ ઉપર હોય છે. એમાં શક્ય હોય એટલે આપણને મળે એટલે તરત જ ભરી દઈએ છીએ. બોન્ડેડ પણ ભરીએ છીએ, CPS ભરીએ છીએ, અને સાથે કોઈ ત્યાં સેવા કરવા માગતું હોય તો કરાર આધારિત પણ ત્યાં નિમણૂક આપી દઈએ છીએ. જેટલા ડૉક્ટરો આપણને અવેલેબલ થાય, અને એમાં પણ અત્યારે પણ માનનીય અધ્યક્ષશ્રી એ CHCની અંદર પણ આપણે કરાર આધારિત બોન્ડેડ આ બધા ડૉક્ટરો મૂકેલા છે. અને CM સેતુમાં માનનીય અધ્યક્ષશ્રી કોઈ સ્પેશિયલ 2 કે 3 કલાક સેવાઓ આપવા માગતું હોય તો એને પણ આપણે ત્યાં નિમણૂક આપીએ છીએ. માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ એટલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ માન્ય અધ્યક્ષશ્રી, અને રોજ હજારો દર્દીઓ માન્ય અધ્યક્ષશ્રી ત્યાં સારવાર લે છે અને સાજા થઈને જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, હોસ્પિટલના અંદર અત્યારે જે અંગદાનની વાત થઈ તે પ્રમાણે મારે અવારનવાર સિવિલ હોસ્પિટલમાં હું જતો રહું છું. ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ છે માન્ય અધ્યક્ષશ્રી, ખૂબ સારી એમની કામગીરીના કારણે આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર જ્યારે છેલ્લા 4 વર્ષના અંદર અંગદાનના અંદર માન્ય અધ્યક્ષશ્રી તેમની ટીમ દ્વારા 180 જે બ્રેન્ડેડ દર્દીઓના જે અંગ છે દાનમાં લીધા અને 580 જેટલા લોકોને નવું જીવતદાન મળ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને હાર્ટ હોસ્પિટલ માન્ય અધ્યક્ષશ્રી એમાં કેટલા બેડ આવેલા છે અને કેટલા બેડ વધારવા માંગીએ છીએ. એવી રીતે માન્ય અધ્યક્ષશ્રી કે આ 3 હોસ્પિટલોના અંદર છેલ્લા 1 વર્ષમાં કેટલી નાણાકીય જોગવાઈ ગ્રાન્ટ મારફતે તેમને ફાળવવામાં આવી છે, કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે છેલ્લા 1 વર્ષના અંદર? માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં તો હું ઇમરાનભાઈનો આભાર માનું છું. UN મહેતા હોય, IKDRC હોય કે GCRI હોય, 3 વિભાગ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારના ભલે સ્વાયત્ત સંસ્થાઓ રહી પૂરેપૂરી નિગરાની એમની છે અને એની કામગીરી વખાણી છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, ઇનડાયરેક્ટ રીતે રાજ્ય સરકારની કામગીરી ઇમરાનભાઈએ વખાણી છે. નહીં, આ હોસ્પિટલની બાબતમાં માત્ર ધારાસભ્ય કે ઇમરાનભાઈ જ નહીં, આખા ગુજરાત અને બીજા રાજ્યો પણ વખાણ કરે ને એ સ્થિતિ છે. સ્પેશિયલ ટ્રેન આવે છે, સ્પેશિયલ ટ્રેન કેટલી કેન્સરની તો આવે છે, હાર્ટ માટે પણ આશીર્વાદ રૂપ છે. સાહેબ, મારા માટે તો આનંદનો વિષય ખૂબ એટલા સારી માટે બાબત થાય. માનનીય અધ્યક્ષશ્રી, 2024માં
આઈકેડીઆરસીમાં એટલે કિડનીમાં ઓપીડી 2,34,000 અને આઈપીડી 17,500 જેટલી. 22માં 850 પથારીઓ હતી, એની આપણે 1300 કરી છે. 2022માં 1396 વર્ગ 1 થી 3ની નવી જગ્યાઓ મંજૂર કરી છે માનનીય અધ્યક્ષશ્રી. સાથે કેન્સર હોસ્પિટલમાં પણ માનનીય અધ્યક્ષશ્રી ટોટલ મંજૂર 976, 706 ભરેલી ને 270 ખાલી છે. અને અહીંયા પણ આપણે બેડનો વધારો કર્યો છે માનનીય અધ્યક્ષશ્રી. 650થી આપણે 1000 વધાર્યા છે. ઓપરેશન થિયેટર 10 થી 19 કર્યા છે અને નવી 91 જગ્યાઓ મંજૂર કરી છે માનનીય અધ્યક્ષશ્રી. 24ની ઓપીડી 2,82,000 અને 30,000 જેટલી આઈપીડી છે માનનીય અધ્યક્ષશ્રી. યુએન મહેતામાં માનનીય અધ્યક્ષશ્રી ઓપીડી 3,63,000, આઈપીડી 50,000, કાર્ડિયાક સર્જરી અને પ્રોસિજર 36,800 માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણે પથારીઓ 450થી વધારીને 1251 કરી છે અને 2018માં મેકમ 1497નું આપણે મંજૂર કર્યું છે માનનીય અધ્યક્ષશ્રી. આ ત્રણે સંસ્થાઓ કે જે વર્ગ 1ના આપણે ડૉક્ટરો કહીએ છીએ એટલે સુપર સ્પેશિયાલિસ્ટ, એ ડૉક્ટરોનું મોટાભાગનું મેકમ એનું છે. એના સિવાય વર્ગ 2 એટલે MBBSનું મેકમ છે. અને આ સ્પેશિયાલાઇઝેશન ધરાવતી આપણી એક ખ્યાતનામ ભારતભરમાં આપણી આ સંસ્થાઓ છે ને ખૂબ સારી રીતે કામ કરી રહી છે. અને આપણે માનનીય અધ્યક્ષ સ્વાયત્તા આપી છે એટલે મંજૂર મહેકમ આપણે અહીંથી કરી આપીએ, પરંતુ એ ભરવાનું કામ એ સ્થાનિક કક્ષાએ થતું હોય છે. માન્ય દર્શનાબેન વાઘેલા. અધ્યક્ષશ્રી, અમદાવાદમાં કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સીધી ભરતી અને બઢતીથી ભરતી કેટલી કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ ખાતે આવેલ કિડની, કેન્સર અને યુએન મહેતા સ્વાયત્ત સંસ્થાઓ છે. ખાલી જગ્યા પર સંબંધિત સંસ્થાઓ દ્વારા પોતાની રીતે ભરતી કરવામાં આવે છે અને 3 વર્ષમાં એમને જે સંખ્યા ભરી છે માનનીય અધ્યક્ષશ્રી, વર્ગ 1માં સીધી ભરતી 11, બઢતીથી 2, વર્ગ 2માં સીધી ભરતી 1 અને બઢતી 2, વર્ગ 3માં 254 સીધી ભરતીથી અને 54 બઢતીથી. કેન્સર એટલે જીસીઆરઆઈ ખાતે વર્ગ 1 સીધી ભરતી 101 અને બઢતીથી 8, વર્ગ 2ની અંદર સીધી ભરતી 1 છે, વર્ગ 3માં 8 અને બઢતીથી 45. માનનીય અધ્યક્ષશ્રી, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે વર્ગ 1ની અંદર 193 આપણે સીધી ભરતીથી ભરી છે, બઢતીથી 23, વર્ગ 2માં 380, વર્ગ 3માં 1906. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સામે કેટલા અધ્યાપકો છે? અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સરકારી પોલિટેકનિકલ કોલેજમાં હાલ 4 વિદ્યા શાખાઓ ઓટોમોબાઈલ ઇજનેર, સિવિલ ઇજનેરી, ઇલેક્ટ્રિકલ ઇજનેરી અને મિકેનિકલ ઇજનેરી કાર્યરત છે. 4 શાખાના કુલ મળીને 467 વિદ્યાર્થીઓ છે, જેની સામે 30 અધ્યાપકો છે. આમ સંસ્થામાં 15 વિદ્યાર્થી સામે 1 અધ્યાપક ઉપલબ્ધ છે. માન્ય અભયસિંહભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારની પોલિટેકનિક કોલેજોમાં છેલ્લા 5 વર્ષમાં વર્ગ 2ની કુલ કેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષ મહોદય, વર્ગ 2માં મંજૂર 2232 અને ભરેલ છે 2018, એટલે કે આશરે 91% જગ્યાઓ ભરાયેલ છે. તેમાં છેલ્લા 5 વર્ષમાં સીધી ભરતીથી વર્ગ 2ની 177 જગ્યાઓ ભરવામાં આવેલ છે. માન્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, રિસ્ટ્રક્ચરિંગ ઓફ યુનિવર્સિટી એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ કોલેજ એફિલિએશન સિસ્ટમ માટે સરકાર દ્વારા 14/9/2020ના રોજ સમિતિ બનાવવામાં આવી હતી. એ સમિતિએ 2 રિપોર્ટ પણ સરકારને સુપ્રત કર્યા છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે સમિતિએ સુપ્રત કરેલ રિપોર્ટ હાલ શિક્ષણ વિભાગની વેબસાઇટ પર નથી, તો એ વેબસાઇટ પર મૂકવા માગો છો કે કેમ? શ્રી, અમને જે 2 વેબસાઇટનું કીધું કે એ 2 કમિટીનો રિપોર્ટ વેબસાઇટ ઉપર મૂક્યો કે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, મહત્વનું એ છે કે જે રિપોર્ટ આપણી પાસે આવ્યો છે એના પ્રમાણે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી જે અમલમાં મૂકી છે માનનીય અધ્યક્ષશ્રી, અને 2030 સુધી સંપૂર્ણતઃ એને લાગુ કરવાનો વિષય છે. માનનીય અધ્યક્ષશ્રી, એ અંગે રિસ્ટ્રક્ચરિંગ ઓફ યુનિવર્સિટી અને રિસ્ટ્રક્ચરિંગ ઓફ કોલેજીસ
આપણે એમાં આનુષંગિક પગલાં લઈ લીધા છે માનનીય અધ્યક્ષશ્રી. એમાં મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, ભારતીય જ્ઞાન પ્રણાલી, વ્યવસાયિક શિક્ષણ, ઇન્ટર્નશીપ, આંતરરાષ્ટ્રીયકરણ, ડિજિટલ લર્નિંગ, મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા, ગવર્નન્સમાં સુધારા. માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદીમાં આપણે જ્યારે જવાનો વાત અને વિષય કરતા હોય, 21મી સદીમાં દુનિયાનો યુવાન દોડતો થયો હોય તો મૂળતઃ વર્ષોથી ચાલી આવતી શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન. આમૂલ પરિવર્તન એ કેવું માનનીય અધ્યક્ષશ્રી? કેવળ ને કેવળ એ ટેકનોલોજી આધાર નહીં, મૂળિયા આપણા પકડી રાખીને, આપણી વિરાસતને ધરોહર પકડી રાખી અને દુનિયા સાથે દોડવા માટેની આ શિક્ષણ નીતિ એ આઉટકમ અને આઉટ લર્નિંગ માટે એક વિશાળ સ્કોપ ખોલવાવાળી આપણી આ પોલિસી. માન્ય કમલેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 જે લાવવામાં આવ્યો એના ઉદ્દેશો અને એના ફાયદા શું છે અને NEP 2020ને આ કાયદાથી આ યુનિવર્સિટી એક્ટથી શું ફાયદા થશે એ જણાવવા મંત્રીશ્રી મદદ રાખે. માનનીય અધ્યક્ષ મહોદય, ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 દ્વારા સેનેટ સિન્ડિકેટને રદ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલ અંતર્ગત તમામ કોલેજો, યુનિવર્સિટી વિભાગોને, અધ્યાપકોને સિનિયોરિટી થકી રોટેશન લાભ મળશે. તે માનનીય અધ્યક્ષ મહોદય, જે રીતે યુનિવર્સિટી પોતે સ્વાયત્તતા રીતે નિર્ણય કરી અને પોતે તુરંત ત્વરિત અમલીકરણ કરી શકે એ હેતુથી આ એક્ટ નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ માટે ખૂબ મહત્વનો રહ્યો છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ ફાયદાકારક રહ્યું છે. માન્ય ચિરાગભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે તે અન્વયે યુનિવર્સિટીઓમાં શું કામગીરી થયેલ છે તે જણાવશો. અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા 11/7/2023ના ઠરાવ પ્રમાણે ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કોમન કરિક્યુલમ એન્ડ ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ક્રેડિટ માળખું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાં માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ SOP જાહેર કરવામાં આવી છે, જેથી કરીને આ SOP દ્વારા દરેક યુનિવર્સિટી પોતે અમલીકરણ માટે સ્વાયત્તતા નિર્ણય લઈ શકે. એક બાબતની SOPની અંદર દરેક યુનિવર્સિટી અને કોલેજ કયા નિર્ણય, કયા ફ્રેમિંગથી બાસ્કેટ બનાવવા માટે દરેક બાબતોમાં SOPમાં એની બધી જ માર્ગદર્શિકા આપવામાં આવી છે. માનનીય અધ્યક્ષ મહોદય, મેજર કોર્સ, માઇનર કોર્સ, મલ્ટીડિસિપ્લિનરી કોર્સને એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ, વેલ્યુ એડેડ કોર્સ, આમ 2 ક્રેડિટ અને ભારતીય જ્ઞાન પ્રણાલિકા વગેરે શું છે તે કેવા વિષયો હોય તે કોર્સિસ પણ SOPની અંદર રજૂ કરવામાં આવ્યા છે. માન્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ કુલ કેટલી કોલેજો આવેલી છે એ પ્રવાહવાર સંખ્યા જાણવા માગું છું. માનનીય અધ્યક્ષ મહોદય, ભાવનગર જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહની કુલ સરકારી 5 કોલેજ અને ગ્રાન્ટેડ 7 કોલેજ છે. એમાં વિજ્ઞાન પ્રવાહ ચાલુ હોય તેવી 2, વિજ્ઞાન પ્રવાહ 1 અને વિનય અને વાણિજ્ય પ્રવાહ 2 કોલેજ છે. માન્ય શંભુપ્રસાદ ટુંડિયાજી. ને અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લાનો પ્રશ્ન છે અને મારી વલ્લભીપુર એટલે તક્ષશિલા અને નાલંદા એ કાળની એક વલ્લભી વિદ્યાપીઠ એટલે વલ્લભીપુર છે સાહેબ. અને એટલે ત્યાં જે નૂતન કોલેજનું નિર્માણ થયું છે ત્યારે વલ્લભીપુરની અંદર જન્મેલા, આમ તો અમરેલીના ચિત્તલમાં જન્મેલા ગીજુભાઈ બધેકા કરીને આપણા શિક્ષણવિદ હતા ગુજરાતી સાહિત્યના, મુછાળીમાં, જેમનું ઉપનામ મુછાળીમાં હતું માન્ય અધ્યક્ષશ્રી. અને એમના ઉપનામો ઘણા હતા, મુછાળીમાં, વિનોદીની અને બાળકોના બેલી. તો માન્ય અધ્યક્ષશ્રી, એમનું મૂળ ગામ વલ્લભીપુર હતું, એમનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં વલ્લભીપુરમાં જ થયું છે અને એમનો ઉછેર પણ ત્યાં થયો છે. તો માન્ય મંત્રીશ્રીને મારું સૂચન ગણો કે માગણી ગણો, પણ હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને જણાવું છું કે મારી જે કોલેજ છે નવી બનેલી
એનું નામાભિધાન જે છે એ મુછાળીમાં ગીજુભાઈ બધેકા એ કરવા માગો છો કે કેમ? અધ્યક્ષ મહોદય, શિક્ષણની વાત આવે અને ગીજુભાઈ બધેકાને યાદ કરે, આ એક ખૂબ પોઝિટિવ અને શિક્ષણના સન્માનની વાત. શિક્ષક કોને બનવું જોઈએ, પ્રાધ્યાપક કોને બનવું જોઈએ, એ ગીજુભાઈ બધેકાએ એમને ત્યારે પણ જાણ્યું. હાલ પણ એમની શિક્ષા વ્યવસ્થા, એમની બાળ મંદિરથી વ્યવસ્થા, ભાવનગરની અંદર ચાલી રહેલી દક્ષિણામૂર્તિની આજની તારીખમાં જે બાળ મંદિર ચાલી રહ્યા છે એ બાબતમાં ગીજુભાઈ બધેકાની વિચારધારા છે, એનો આપણે અમલ અને સભ્યશ્રીનું સૂચન છે, સૂચન જોઈશું. માન્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, 2023-24માં અને 24-25માં 52 હેક્ટરના બદલે 62 હેક્ટરનું વાવેતર થયું, એટલે 10 હેક્ટર વધ્યું. અને છેલ્લા 2 વર્ષમાં, પહેલા વર્ષમાં લગભગ 50 લાખનો ખર્ચ હતો અને 10 હેક્ટર ફક્ત વધ્યું, પણ ખર્ચો 1 કરોડ અને 62 લાખ, એટલે 1 કરોડ ને 12 લાખ વધ્યો છે. તો એના કારણો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, દૈનિક વેતનમાં માનનીય અધ્યક્ષશ્રી વધારો થવાના કારણે પણ વધારો થયો છે. આમ વન કવચની અંદર પણ માનનીય અધ્યક્ષશ્રી 41.56 લાખ રૂપિયાનો વન કવચની અંદર પણ આપણે રોપા આવ્યા છે, એ પણ આમાં ગણાઈ ગયા છે. બિન પિયત ખર્ચમાં માનનીય છે 61.6 લાખનો વધારો, અન્ય મોડેલો ખર્ચો પણ આ જ રોપાની અંદર, આ જ વન રોપાની અંદર ગણાઈ ગયો છે. આમ 9.67 લાખના વધારાના કારણે 112.9 લાખ જેટલો ખર્ચો નોંધાયેલો છે. માનનીય અધ્યક્ષશ્રી. રીટાબેન પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે આ પોલિથીન બેગનો વિકલ્પ કઈ વિચારો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, પોલિથીનની જગ્યાએ બાયો ડિગ્રેડેબલ બેગ અથવા લાંબા સમય સુધી વપરાતી બેગનો ઉપયોગ ચાલુ રાખવા માટે ડિપાર્ટમેન્ટ વિચાર કરેલ છે. તબક્કાવાર તેનો ઉપયોગ પણ વધારવાનું આયોજન માનનીય અધ્યક્ષશ્રી કરેલ છે. આ ઉપરાંત રૂટ ટેનર પર પણ રોપાનો ઉછેર કરવામાં માનનીય અધ્યક્ષશ્રી આવી રહ્યા છે. માન્ય ભગાભાઈ બારડ. અત્યારે આપણે આ કોનો કાર્પેટ નામનું કોઈ મને બહુ યાદ નથી, એ નામ એને કહે છે, એ ઓક્સિજન ખેંચે છે અને વાતાવરણને દૂષિત કરે છે. સરકારી પ્રોપર્ટીઓમાં, સરકારી ગાર્ડનમાં અથવા સરકારી રોડ ઉપર જ્યાં એ ઝાડ હોય તો એને દૂર કરવા માગીએ છીએ કે નહીં? માનનીય અધ્યક્ષશ્રી, જે પ્રમાણે કહે છે વધુ ઓક્સિજનમાં નુકસાન કરતું ઘણા બધા દેશોની અંદર પણ વવાય છે, પરંતુ જે સિટી ગીચવાળા વિસ્તાર છે, વસ્તી વધી રહે, ત્યાં અમે આ વાવતા નથી ને ખાસ કરીને અમારો જે વિભાગ છે એમાં તો અમે ઉછેરતા નથી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, જે દરિયા કિનારો વિસ્તાર છે, ખાડવાળો વિસ્તાર છે, આપ સોમનાથની અંદર ગયા હોય તો સોમનાથના દરિયા કિનારાની અંદર દરિયા કિનારા પર આ માનનીય અધ્યક્ષશ્રી વગર પાણીએ પણ આ થાય છે. એટલે આમ જોવા જઈએ તો દરિયા કિનારાનો વિસ્તાર, ત્યાં દરિયાનું ધોવાણ ના થાય એના માટે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે તદ્દન બેન કરવો એ શક્ય નથી. આ બાબતમાં મને લાગે છે કે એકાદ વખત પુનઃ વિચારણા કરવા જેવી અભ્યાસ કરાવીને માન્ય મુખ્યમંત્રીશ્રી કરવું પડે એવું લાગે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.